ये आग्रह इंटरेस्ट ही मतलब लर्निंग की पहली करी है। तो मतलब बच्चों ने इतना इन्वॉल्वमेंट, इतना इंटरेस्ट दिखाया, देखकर मजा आया। तो इसी बीच बच्चों को मुझे लगता है हमारे प्रोग्राम में अगर शामिल किया जाए तो बहुत बढ़िया रहेगा। हम चाहेंगे कि आपके माध्यम से इन बच्चों को, जो जोशी सर की उद्योग है, तो बच्चों को प्रोत्साहित करने के लिए उन्होंने जो उद्योग लिया है, जिसको हम सब लोग पूरा करने में लगे हुए हैं, स्पेशली साइंस पपेट्री का जो है, मैथ पपेट्री का जो है, उसमें बच्चों को शामिल करिए। हाँ, बच्चों को एक वीडियो बनाना है, मैथ की किसी भी टॉपिक को उनको लेना है। हाँ, वो उस टॉपिक पर एक छोटा सा वीडियो बनाएंगे। मतलब पहले सोचिए कि जियोमेट्री पर है, तो जियोमेट्री पर कुछ अलग तरह का कुछ वो आइटम बनाएंगे कागज पर उकेर कर, फिर उनको पपेट्री के द्वारा वो एक डोको ड्रामा जो होता है वो बनाकर वो 3-4 मिनट के अंदर, क्योंकि ईमेल में 20 MB से ज्यादा नहीं जाता, उसको हमारा जो ईमेल है sciencepupetryfest@gmail.com वहीं पे भेज देना है और उसका हम वेबकास्ट करेंगे। तो ये विरल भाई जिसने जिस तरह से सिखाए है उसका भी एक एप्लीकेशन हो जाएगा और बच्चों को एक मौका मिलेगा उस फेस्टिवल में अपना पपेट्री का वीडियो दिखाने का। और जोशी सर के आग्रह से ये हो सकता है और उनको बढ़िया साइंटिस्ट, बढ़िया एडुकेशनिस्ट की सिग्नेचर किया हुआ बढ़िया सब अवार्ड्स या फिर सर्टिफिकेट भी मिल जाएगा टाइम टू टाइम। तो ये इसमें उनको शामिल करिए। हम आपको डिटेल्स आपके व्हाट्सएप पे भेज देंगे, उसको बच्चों के साथ शेयर करिए। तो ये बढ़िया एक एप्लीकेशन होगा। ये वेबिनार बहुत ही सक्सेसफुल रहा, बच्चों ने जिस तरह से इंटरेस्ट, इन्वॉल्वमेंट दिखाया, इतने दिनों से मुझे करीब करीब नहीं दिखने को मिला जो इसमें दिखने को मिला। सो बिरल भाई और पार्टिसिपेंट सबको मेरी तरफ से आभार और बहुत अच्छा लगा, ठीक है ना। और आप तो प्रेरणात्मक है ही। थैंक यू सर। हम भाग लेंगे पपेट्री शो में, श्योर। ओके, हमारे सब तालीमार्थी भाग लेंगे। વિરલભાઈ, તમે ખૂબ સરસ રીતે વર્કશોપમાં અમને નિદર્શન કર્યું, આનંદ થયો. અત્યારે ઘણા લોકો હજુ ક્યુબ બનાવે છે, હું જોઉં છું ક્યુબ બનાવવાનું ચાલુ છે, પણ ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. હવે જેમના માટે મને ખૂબ માન છે અને જેમની પાસેથી હું જિંદગીમાં ઘણું શીખ્યો છું એવા ચંદ્રમૌલી સાહેબનો પહેલા પરિચય મેળવીએ અને પછી એમને વિનંતી છે એમના પરિચય બાદ જોશી સર આપણને આશીર્વચન પાઠવે. ડોક્ટર ચંદ્રમૌલી જોશી સર NCTSના નેશનલ ડાયરેક્ટર છે. તેમણે વિદ્યાર્થીઓને ગણિતમાં રસ અને રુચિ વધે તે માટે વર્ષો પહેલા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબની સ્થાપના કરી, જેનો વ્યાપ ગુજરાત પૂરતો જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયો. સંશોધન પ્રવૃત્તિને વેગ આપવા માટે તેમણે રામન સાયન્સ ટેકનોલોજી ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેઓ આટલા વિદ્વાન હોવા છતાં સરળ વ્યક્તિત્વ ધરાવે છે, તેમને માણવા જેવા છે. આવા પ્રતિભાશાળી ડોક્ટર ચંદ્રમૌલી જોશી સરને હું આવકારું છું. જોશી સાહેબ નમસ્કાર, અવાજ આવે છે મારો? અવાજ આવે છે, આશીર્વાદ આપો. વિડિયોમાં નેટનો પ્રોબ્લેમ છે એટલે વિડિયો નથી થઈ શકતો. કોઈ અવાજ આવે છે ને? અવાજ ક્લિયર આવે છે સર. હા હા, નમસ્કાર. સૌથી પ્રથમ તો આચાર્ય શ્રીને નમસ્કાર. આવું સરસ પ્રવૃત્તિ માટે એ ડોક્ટર સંજય પટેલને એણે એક ઉર્જાવાન બનાવ્યા, એના માટે આચાર્ય શ્રી પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ડોક્ટર સંજય પટેલ એટલે એક પ્રવૃત્તિ જ છે, સમજી લ્યો. સંજય પટેલ એટલે એક પ્રવૃત્તિ છે. એ જ્યાં હોય ત્યાં એક્ટિવિટી બેઝ જ પ્રવૃત્તિ ચાલતી હોય છે. આવી સુંદર પ્રવૃત્તિ અને એક સુંદર ક્લબની સ્થાપના કરી કોલેજમાં, એક પ્રશંસનીય બાબત છે. અને એ બીજા કોલેજ માટે પણ, બીજી કોલેજ માટે પણ એક રાહદર્શનીય છે કે ભાઈ આવા એક ક્લબની સ્થાપના કરીને આવા વેબિનારને શરૂઆત કરવાની બહુ જ સુંદર પ્રયાસ કર્યો છે. વિરલભાઈ ખૂબ જ સારા એક્સપર્ટ છે, હું બહુ નજીકથી એમને ઓળખું છું.
અને એમણે જે આપ્યું છે એ હજી તો સમજી લ્યો કે 10% જ આપ્યું છે. એ ખજાનો છે અને એ ખજાનો આપણે મેળવવાનો છે. અવારનવાર આપણે એમને મળતા રહેશું અને એમની પાસેથી કંઈક ને કંઈક શીખતા રહેશું. पूरा चैप्टर ना डायरेक्टर जो अंजन बनिक सर है, जिसने बात किया कि ये पोपेट्री द्वारा जो शिक्षण होता है, तो એ આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને બતાવવાનું છે અને ખાસ કરીને તાલીમાર્થીઓને કે એક નવા કન્સેપ્ટ તરફ આપણે જઈએ. વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ વધારવા માટે આપણે પોપેટ્રી દ્વારા ગણિત શીખવી શકીએ છીએ. એક નવો કન્સેપ્ટ એને બહુ સરસ આપ્યો છે ત્રિપુરા ચેપ્ટર द्वारा અને એ बनिक सर ने खूब खूब धन्यवाद છે. बनिक सर खूब खूब अभिनंदन, आपने इतना अच्छा प्रयास किया और इनोवेटिव आइडिया दिया है और सोसाइटी को और समाज के लिए बहुत अच्छा है सर. તો આ બધા લોકો આપણે સાથે મળીને ગણિતને સરળ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને આપણા દેશની અંદર જે બાળકોમાં ભય છે ગણિતનો એ દૂર કરવા માટેના આ પ્રયાસો છે. બહુ વધારે સમય થઈ ગયો છે, વધારે સમય નથી લેતો, પણ બિહાફ ઓફ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ, રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન એન્ડ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ એન્ડ એપીજે અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ અને ચિલ્ડ્રન નેશનલ મેથ્સ એકેડેમી તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવા સુંદર કાર્યક્રમો કરવા બદલ ડોક્ટર સંજય પટેલને અને એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ આગળ વધો, ખૂબ જ પ્રગતિ કરો અને દેશની અને સ્ટુડન્ટો અને બાળકો માટે આપણે કંઈક કરતા રહીએ એવી શુભકામના વ્યક્ત કરીએ. જય હિન્દ, જય ભારત, જય ગણિત, જય વિજ્ઞાન. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમની છેલ્લી કડી એટલે આભાર વિધિ માટે હું નયનભાઈને વિનંતી કરું. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય એનસીટીએસના નેશનલ ડાયરેક્ટર ડોક્ટર ચંદ્રમૌલી જોશી સાહેબ, ત્રિપુરા એનસીટીએસના સ્ટેટ ડાયરેક્ટર આદરણીય ઉદ્ઘાટક અંજન બનિક સાહેબ, મહેમાન શ્રી મેઘરાજ સર, કલ્પેશ સર, આદરણીય તજજ્ઞ વિરાલભાઈ મિસ્ત્રી તેમજ ગણિત કોયડાના માસ્ટર પ્રમોદભાઈ મુકાની અને આચાર્ય શ્રી ડોક્ટર પ્રોફેસર જયેશભાઈ અને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સૌ तालीमार्थियों, शिक्षकों नो सर्वों आभार. अंजन बनिक सर, आपने हमारे लिए टाइम निकाला, थैंक यू. जोशी साहेब, તમારો પણ આભાર. વિરલભાઈ, એક મિત્ર તરીકે ફરીથી આભાર. ફરી મળીશું. સૌનો આભાર. થેન્ક યુ. વિરલભાઈ, હવે મીટિંગ બંધ કરી શકો છો.